મારી બેન. માનવ સંબંધોમાં એક એવો સંબંધ છે કે જે જીવન પર્યંત સમયના કોઈ પણ કાળમાં એક સમાન જ હોય, અને તે સંબંધ એટલે ભાઈ બહેનનો સંબંધ. અને જ્યારે બેન નાની હોય ત્યારે તો નટખટ શરારતી બેન ભાઈને સતત પોતાના આંગળી પર નચાવતી હોય ને બેન દરેક ભાઈ માટે હંમેશા લાડકી જ હોય છે. પણ મારી બેનની તો વાત જ કંઈક અલગ છે, કારણ કે આજે મારી માનીતી અને માનેલી બેન, હા ભલે લોહીના સંબંધ તો નથી, પણ સાચી લાગણીઓ તેની સાથે જોડાયેલી છે. કોલેજના 3 વર્ષો સાથે અભ્યાસ કરવા છતાં એકબીજાથી અપરિચિત અમે બંને કોલેજના ફેરવેલમાં માત્ર 2 મિનિટ મળ્યા. નામ કામથી જાણકારી મળી અને કોલેજના મોબાઈલ નંબર આપીને છૂટા પડ્યા. વિશ્વમાં કોઈ પણ અલૌકિક શક્તિ તો છે જ, કારણ કે કેટલાક અપરિચિત વ્યક્તિ સાથે સંબંધ થતા ખૂબ જ ખુશીની અનુભૂતિ થાય છે. એક સમાન વાઇબ્સ હોય ત્યારે આવી અનુભૂતિ થતી હોય છે. અને જ્યારે તમે પુનઃજન્મમાં માનતા હોય તો કદાચ આ ગત જન્મનું કેટલુંક ઋણાનું બંધ પૂર્ણ કરવા માટે આ જન્મે અપરિચિત વ્યક્તિઓનો મેળાપ થતો હોય છે. ગુડ મોર્નિંગથી સંપર્ક શરૂ થયો, પરંતુ સમય જતાં કેટલીક સમાનતા જેવી કે શોખ, પસંદગી અને નાપસંદગી બધું જ સમાન. આમ તો અમે બંને એક સાઈ પર્સનાલિટી એટલે કે ઓછું બોલનાર, એટલે અન્ય કોઈ સાથે સરળતાથી ભળી ન શકીએ, પરંતુ અહીંયા તો બંને સરખા, એટલે એકબીજાની સાથે એટલી બધી વાતો કરીએ કે સમય ક્યાં પસાર થાય ખબર જ ના પડે. પછી તો અમે બંને રેલવેના પાટાની જેમ અનંતકાળ સુધી સાથે રહેવાના વચન આપીને જીવન પર્યંત આ સંબંધ સાચવવાના વાયદા સાથે સંપર્ક ઓછા કરતા ગયા. બંને સમય જતાં સાંસારિક જીવનમાં જોડાઈ ગયા અને પછી તો તે યુએસએ ચાલી ગઈ. સંપર્ક હવે સપ્તાહમાં 1 વાર અને પછી તો મહિનામાં માંડ 1 વાર થતો, અને હું અહીંયા ભારતમાં મારી આર્થિક પ્રવૃત્તિમાં સક્રિય બન્યો. અને પછી તો રક્ષાબંધન કે જન્મદિવસ જેવા તહેવારમાં સંપર્ક થતો. આ સંપર્ક પણ ધીરે ધીરે ઘટતો ગયો, પણ કુદરતના આયોજનને આપણે ક્યાં સમજી શકીએ છીએ. કેટલાક અનિવાર્ય સંજોગોને કારણે તેને સ્વદેશ પાછું આવવું પડ્યું. પાછા આ સંબંધો અને સંપર્કો વધુ પાછા ઘનિષ્ઠ બન્યા. પરંતુ આ સંસાર હોય, વાર્તા હોય કે ફિલ્મ, ક્યાંય બધું બધાને સરળતાથી ને સહજતાથી મળ્યું છે? બધાને કંઈક ને કંઈક તો ખૂટે છે અને કંઈક ને કંઈક તો નડે છે. બસ મારા જીજુને એક નાની વાત લાગી આવી. પછી તો અમે બંને સમજીને આ સંપર્ક ઓછા કર્યા. મારી માનીતી બેન કરતાં પણ વધુ એક મિત્ર, દોસ્ત હતી. દિલની તમામ વાતો અમે એકબીજા સાથે શેર કરતા. તે ખરેખર મારી બેસ્ટી હતી. એ મારા માટે લકી હતી. મારા કોઈ પણ નવા સાહસમાં તે મને મોટિવ કરતી. તે મારી મેન્ટર હતી. ક્યારેક જોબ કે ફેમિલીના કોઈ વાતથી હું પરેશાન હોઉં ને તો તે તરત કશું પણ કહું નહીં ને તો પણ તે મને સમજાવે. એક વડીલ તરીકે જીવનની ફિલોસોફી સમજાવે. આમ તો મને કોઈ પણ વડે એવો અધિકાર મેં કોઈને આપ્યો નથી, પરંતુ આ મારી નાની બેન મને વડી પણ નાખે. અન્ય સાથે ચૂપચાપ રહેતી, પણ મારી આ બેસ્ટી મારી સાથે તો બોલ જ કરે. અને તેથી જ હું એને ચંપા કહેતો. તેને પણ ચંપાનો ફૂલ બહુ જ પસંદ. કુદરતી સૌંદર્યને માણવું, નવી નવી રસોઈ બનાવી, અવનવી મહેંદી અને રંગોળી, ગરબા, આ બધામાં એની માસ્ટરી. હવે જ્યારે નવરાત્રિ આવે કે ઘરમાં કોઈ મહેંદી મૂકે કે કોઈ પણ જગ્યાએ રંગોળી જોઉં ને ત્યારે મને તેની યાદ અચૂક આવે. પહેલાં જેવો સંબંધ નથી, પણ એકબીજાની પ્રવૃત્તિઓને અમે જાણવા પ્રયત્ન પણ કરીએ છીએ. મોબાઈલ, વોટ્સઅપના ડીપી જોઈને, સ્ટેટસ જોઈને ખુશ થઈએ છીએ. તે ખુશ છે ને એ જાણીને બહુ જ ખુશી થાય છે. આ અલ્પવિરામ છે. અમે પાછા મળીશું, વિશ્વાસ છે. બ્રધર્સ ડેના દિવસે બિગ બી તરીકે જ્યારે પ્રથમવાર સંબોધન કર્યું ને ત્યાર પછી આ બિગ બી એ બેન માટે ઘણી બધી વસ્તુનો ત્યાગ કર્યો છે. એના સ્મિત જોઈને અન્યને ખુશ રાખવાનું શીખ્યો છે. સમય ખૂબ જ ઝડપથી પસાર થાય છે. અત્યારે રાહ જોવા સિવાય બીજું કંઈ પણ નથી, પણ રાહ કેટલી જોઈએ. નિયતિને શું મંજૂર છે, પણ મારી બેસ્ટી એ મારી બેન છે.